કરજણ વિધાનસભાની ચૂંટણીને લઈને યુવા ભાજપ મોરચાના પ્રમુખ દ્વારા તાલુકાના યુવા મોરચાના પ્રમુખોની બેઠક યોજી હતી। આજરોજ કરજણ નગર નવા બજાર પટેલવાડી ખાતે આગામી નવેમ્બર માસમાં યોજાનારી કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીની તૈયારીઓ અને તેમાં જવાબદારીની વહેંચણીના ઉપલક્ષમાં ભાજપ યુવા મોરચાની બેઠક યોજાઈ હતી। ભાજપા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ઋત્વિજ પટેલની અધ્યક્ષતામાં આજરોજ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં યુવા મોરચાના યુવાનો એકત્રિત થયા હતા તથા પૂર્વ ધારાસભ્ય અક્ષર પટેલ પણ હાજરી આપી હતી તથા યુવા મોરચાના અલ્પેશભાઈ પટેલ, ગૌરંગભાઈ, કરજણ નગર યુવા મોરચાના પ્રમુખ પ્રતિકભાઈ તથા યુવા મોરચાના ઉપપ્રમુખ મહાવીરસિંહ ચાવડા અને ભાજપના યુવા આગેવાનો ખાસ હાજર રહ્યા હતા। ચૂંટણી લડી રહી એના ભાગરૂપે કરજણમાં પણ ચૂંટણી છે। ગઈકાલે પણ શ્રેણીબદ્ધ બેઠકો અમારા ગૃહમંત્રીશ્રી અને ઇન્ચાર્જ પ્રદીપસિંહ જાડેજા સાહેબની ઉપસ્થિતિમાં થઈ અને આજે યુવા મોરચાની જિલ્લા પંચાયત સીટ, તાલુકા પંચાયત સીટ અને શક્તિ કેન્દ્ર સુધીના યુવા મોરચાના કાર્યકર્તાઓની આજે બેઠક થઈ અને એમાં આગામી કાર્યક્રમોની કાર્યવહેંચણી કરવામાં આવી છે। ત્યાં સુધી જૂથબંધીની વાત છે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ કમળના નિશાનને લઈને ચૂંટણી લડવા માટે નીકળતા હોય છે। ઉમેદવાર એમના માટે ગૌણ હોય છે, એટલે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા ખભેથી ખભે મિલાવીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજયી બનાવવા માટે અત્યારે મેદાનમાં પડ્યો છે। માજી ધારાસભ્ય અત્યારે પણ નારાજ છે? બિલકુલ એવું વાત નથી। માજી ધારાસભ્ય પણ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે એમને જીતાડવા માટે પોતાની તન, મન અને ધનથી મહેનત કરવાના છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી। પ્રચાર દરમિયાન પાંખી હાજરી જોવા મળે છે હજુ તો ચૂંટણી ડિક્લેર થઈ છે, હજુ તો ઉમેદવારશ્રીઓના ફોર્મ ભરાશે અને જેમ જેમ ચૂંટણીનું મોસમ જામશે એમ બધા જ લોકો મેદાનમાં આવીને કોંગ્રેસને મજબૂત રીતે હરાવવા માટે કામ કરવાના છે, એમાં કોઈ બેમત નથી। તો કહી શકાય કે માજી ધારાસભ્ય જેમ દૂધમાં સાકળ ભળે છે એમ ભળી જશે? અરે માજી ધારાસભ્ય તો ભારતીય જનતા પાર્ટીના અમારા ધારાસભ્ય પણ હતા અને સનિષ્ઠ કાર્યકર્તા છે, એટલે એમને તો એ ભળેલા જ છે, એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી। હજુ ઉમેદવાર નક્કી થશે, ઉમેદવાર ડિક્લેર થશે, એમનો ફોર્મ ભરાશે અને જેમ જેમ સમય આગળ વધશે એમ ભારતીય જનતા પાર્ટીના અને યુવા મોરચાના પ્રત્યેક કાર્યકર્તાઓ મેદાનમાં આવીને કોંગ્રેસના સુપડા સામે